લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જિલ્લા વિભાજનને લઈ દિયોદર ખાતે આજે જંગી સભા યોજાઈ. 4 દિવસ અગાઉ મળેલ કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો બનાવવાનો નિર્ણય કરાયો છે અને આ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે 8 તાલુકાઓમાં કાંકરેજ, દિયોદર અને ધાનેરામાં વિવાદના વાદળો ઘેરાયા છે અને 3 તાલુકામાં છેલ્લા 4 દિવસથી આક્રમક વિવાદ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે દિયોદર વિસ્તારની વાત કરીએ તો દિયોદર વિસ્તારમાં પણ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે દિયોદરવાસીઓ લડત કરી રહ્યા છે. જેમાં આજે દિયોદર ખાતે આવેલ આઝાદ ચોક એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ, ભાજપ પાર્ટીના નેતાઓ અને જિલ્લાના સંકલન સમિતિના કાર્યકરો આક્રમતા સાથે ઓગળ જિલ્લાને જાહેર કરવા શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ સંબોધન કરતા જણાવ્યું કે દિયોદરને જિલ્લો બનાવવા લડત લડીશું, ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દ્વારે જોઈશું. જોકે વધુમાં જણાવ્યું કે જિલ્લાના વિભાજનમાં બહુ મોટું રાજકારણ રમાઈ ગયું છે. જોકે જિલ્લા પ્રમુખે દિયોદરના સ્થાનિક ધારાસભ્ય કેસાજી ચૌહાણને પણ ખુલ્લા થઈ દિયોદર જિલ્લા આંદોલનમાં જોડાવા હાંકલ કરી હતી. ઓગળ જિલ્લાની માંગને લઈ 3 તાલુકાની સંયુક્ત સભા દિયોદર ખાતે આજે યોજાઈ, જેમાં ઓગળ જિલ્લા સમિતિના સભ્યોએ સભાને સંબોધન કરતા જણાવ્યું કે વાવ થરાદ જિલ્લો જાહેર કરવા પાછળ બિલ્ડર લોબી કામ કરી રહ્યું છે. માત્ર ને માત્ર પહેલેથી ખરીદી કરેલ જમીન ઊંચા ભાવે વેચાય તેવા હેતુને લઈ થરાદ વાવ જિલ્લાની રચના કરાઈ હોવાના આક્ષેપો પણ ઓગળ જિલ્લા સમિતિ દ્વારા જાહેર સભામાં કરવામાં આવ્યા હતા. ને આજે દિયોદર ખાતે મળેલ જાહેર સભામાં સ્થાનિક લોકો વિવિધ પ્રકારના સૂત્રોચ્ચાર સાથેના બેનરો લઈ નજરે પડ્યા હતા. દિયોદર ખાતે યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસ, ભાજપ તેમજ વિવિધ સંગઠનોના કાર્યકર તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાબર, બનાસકાંઠા. આજે ઓગળ જિલ્લા સમિતિ દ્વારા બધા જ આજુબાજુના તાલુકાની જાહેર જનતા, જાહેર જે મિત્રો જોડાયેલા છે, આગેવાન મિત્રો છે, તમામ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપવાળા હોય, દરેક પત્રકાર મિત્રો સાથે આપ જાતે નિહાળ્યા છો કે સૌ ખર્ચે આજે મારી દ્રષ્ટિએ હજારોની સંખ્યાની અંદર મેદનીએ જ્યારે ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી સમક્ષ અમારી વાત પહોંચતી થાય, આજે જે અમારા ઓગળ જિલ્લા સામે અન્યાય થઈ રહ્યો છે એના માટે લડવા માટેની પણ અમારી તૈયારી છે. અમારી સરકાર સામે ના લડવું પડે એટલે માટે કરીને અમે નમ્ર વિનંતી કરી છે કે અમારા ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હોય કે ઓગળ જિલ્લા સમિતિ હોય કે જે અમારી સમિતિ છે એમને અમૂલ્ય આપણો સમય આપી અને અમારી વાત સાંભળવા માટે ખાસ નમ્ર વિનંતી કરું છું. અને આગામી સમયની અંદર જો મારી વાત સરકાર નહીં સાંભળે તો જાહેર સ્ટેજ ઉપરથી પણ મેં કીધું છે કે જો અમારી સંકલન સમિતિ મને એમ કહેશે કે આમરણ ઉપવાસ ઉપર બેસવું પડે તો હું પણ બનાસકાંઠાના જિલ્લામાંથી ઓગળ જિલ્લો બને એના માટે તૈયારી છે. તમામ મિત્રોએ સહકાર આપ્યો છે. જે વેપારી મંડળે ગઈકાલે પણ ટૂંકી સમયની અંદર પણ આખો દિવસ બંધ પાડ્યો હતો, આજે પણ એમનો અમૂલ્ય સમય આપ્યો છે. આજુબાજુની જનતાએ જે સમય આપ્યો છે કે આપણો એક જ નારો છે, ઓગળ જિલ્લો બને અમારો, એક જ નારા છે અને સમર્થન આપી સરકારને પણ વિનંતી છે કે હજી જાગવા વિનંતી સાથે જય માતાજી, જય ગોપાલ. આજે મહાપડાવ થયો. મહાપડાવ પછી હવે આવતીકાલથી પેન્શનના કાર્યક્રમો ચાલુ થશે અને અમે નામદાર હાઈકોર્ટમાં પણ દરવાજા ખખડાવશું. જે અમારી વાત છે એ આજે પ્રજાએ પોતાની વાત રજૂ કરી છે. મુખ્યમંત્રીએ લખેલો એ જ આપ જોઈ શકો છો. પ્રજા શું ઈચ્છી રહી છે, પ્રજા ઓગળ જિલ્લો ઈચ્છી રહી છે. ઓગળજી મહારાજને પ્રાર્થના કરીએ કે રાજ્ય સરકારને સદબુદ્ધિ મળે અને તાત્કાલિક પોતાનો નિર્ણય રદ કરી અને ઓગળ જિલ્લાની જાહેરાત કરે એવી આજે વાત થઈ છે. આવતીકાલથી 10 લોકો ભૂખ હડતાલ એટલે અનશન ઉપર બેસશે. હાઈકોર્ટમાં પણ જઈશું અને હમણાં જ અમારી સંકલન સમિતિની બેઠક થશે. એમાં આગામી નિર્ણય શું કરવા, આગામી કાર્યક્રમો શું કરવા એની પણ નક્કી થશે. તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય, કચેરીઓ ઉપલબ્ધ હોય, જીઆઈડીસીથી લઈ રાષ્ટ્રીય હોસ્પિટલથી લઈ કેનાલ આવેલી હોય, રેલવેની કનેક્ટિવિટી હોય, તમામ શાળા કોલેજો હોય, સુખ શાંતિ હોય, એટલે દિયોદર જાહેર કરવા માટે
આજે સમર્થન આપવા આવ્યા હતા તાલુકા તાલુકાના ભીલડી તાલુકાના આગેવાનો બી આવ્યા હતા. તમામની એવી માંગ હતી કે થરાદ ભલે જિલ્લો જાહેર થયો હોય પણ જો દિયોદર જિલ્લો જાહેર થયો હોય તો કાંકરેજને બી કોઈ તકલીફ નથી. બાબર હોય, લાકડી હોય, દિયોદર હોય. ધાનેરાના માવજીભાઈ ધારાસભ્યશ્રીએ બી ગઈકાલે એમના પ્રવચનમાં વાત કરી હતી કે દિયોદર વગર જિલ્લો જાહેર થવાનો હતો અને વર્ષોથી માંગણી હતી. આજે લોકો સ્વયંભૂ આ સભામાં આવ્યા હતા અને પૂર્વ અધ્યક્ષ મારા દાદાજી કુમારસિંહજી બાપુ સાહેબે આજની સભાને સંબોધી અને લોકોને આગળની રણનીતિ નક્કી કરી. તમામ સરપંચશ્રીઓ, તમામ તાલુકાના ચૂંટાયેલ પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિઓ, આગેવાનો દરખાસ્ત કરીને ધારાસભ્યશ્રીને સાથે રાખીને આગળ આગવું આયોજન ભવિષ્યમાં આપણે સૌ ભેગા મળી અને ગાંધીનગર સુધી આપણી વાત પહોંચાડી એની વાતની આયોજન. ઓકે ધીરે ધીરે